જય શ્રી કૃષ્ણ. આપણે બધા જાણવી જ છીએ કે આ દુનિયામાં જીવવી છે ને ત્યાં સુધી ઠોકરું તો વાગશે જ તે, પડી જઈશું પણ ઊભા તો એકલા જ થવું પડશે. કારણ કે આ દુનિયામાં નિયમ છે કે જ્યાં સુધી શ્વાસ ચાલતા હશે ને ત્યાં સુધી કોઈ ખંભો દેવા નહીં આવે. જ્યાં સુધી આંખો ખુલ્લી હશે ને ત્યાં સુધી કોઈ ટેકો દેવા નહીં આવે. જ્યારે આપણા શ્વાસ પૂરા થઈ જશે અને જ્યારે આપણું ખાલી ખોળિયું પડ્યું હશે ને ત્યારે માણસો ઉપરા ઉપરી પડશે, રાડું નાખતા નાખતા આવશે. દુનિયાનો નિયમ છે. જીવનમાં ખુશ રહેવા માટે આત્મવિશ્વાસ, સહન શક્તિ અને સમજણ શક્તિ, આ 3 વસ્તુ અતિ આવશ્યક છે. 3 વસ્તુ જીવનમાં હશે ને તો કોઈ નાય બાપની તાકાત નથી. આપણે ને દુઃખ લગાડે, આપણે ને દુઃખી કરે. બસ આ 3 વસ્તુ જીવનમાં હશે ને એટલે રેડી. કોઈના બાપની તાકાત નથી આપણે ને દુઃખી કરીએ કે. હલો, જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો. અને મનુષ્ય જીવન મળ્યો છે તો થોડોક સ્વાર્થ અને પરમાર્થ બે થાય એવું કંઈક કામ કરી લેજો. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.